क्लियर? चलो लास्ट लेक्चर ની અંદર આપણે લુઈસ બંધારણની વાત કરી હતી. આઈ થિંક તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે. લાસ્ટ ટાઈમ નો લેક્ચર નો આપણે જે લુઈસ બંધારણ પરથી બંધના પ્રાચલો વિશેની વાત કરી હતી. આ રહ્યા તમારી સમક્ષ અને એના વચ્ચેનો સંબંધ મેં તમને કીધું તો અતિ મોસ્ટ આઈએમપી છે બેટા. યાદ છે ને બધાને કે બંધ લંબાઈ એ બંધ ક્રમાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય. બંધ ઊર્જા બંધ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં અને એવી જ રીતે સ્થાયીતા પણ બંધ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આ એક આખું ચલણ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. મેં તમને દરેકે દરેક બંધ પ્રાચલ ક્લિયર કર્યા. ચલો તો આજે આપણે વધવાનું છે આગળ અને આજે તમારી સમક્ષ નવો ટોપિક છે સંસ્પંદન બંધારણો અથવા સંસ્પંદન રચના. પણ લેક્ચર ચાલુ કરો એ પહેલા કહી દઉં તમને કે વિડિયો લાઈક કરજો, કમેન્ટ પણ તમે કરી શકો છો અને જો તમે હજી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો મારી YouTube ચેનલ કેમિસ્ટ્રી વિથ એસપી સર સબસ્ક્રાઇબ કરી. ઓકે ચલો તો આગળ વધીએ. સંસ્પંદન રચનાઓ વિશે સમજવાનું છે. પહેલા તો આ સંસ્પંદન રચના શા માટે આવી ભાઈ? તો એક્ઝેક્ટલી યુ એન્ડ આઈ આપણે બંનેનો શું કે ભાઈ આપણે લુઈસ બંધારણ શીખી ગયા છે. હવે ધારો કે હું લુઈસ બંધારણ દોરવાનું કહું ઓઝોન O3 અણુ, તો O3 અણુનું લુઈસ બંધારણ કેવી રીતે દોરતા હતા? તો 3 ઓક્સિજન પરમાણુ છે, તો એક ઓક્સિજન પરમાણુ અહીંયા, આ બીજો અને આ ત્રીજો ઓક્સિજન પરમાણુ. હવે એક ઓક્સિજન બીજા ઓક્સિજન સાથે ધારો કે મધ્યસ્થી ઓક્સિજન છે એ પોતાની બાહ્યતમ કક્ષાના 6 માંથી 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી આ બાજુવાળા ઓક્સિજન સાથે કરી નાખી. જો અંદર દેખાતું જશે દોરતો જઉં છું અંદર. તો બંને બે ની ભાગીદારી કરી તો આ નીચેનો જે ઓક્સિજન છે એની પાસે 6 એટલે 1 2 3 4 5 અને 6 અને એને બે ની ભાગીદારી અહીંયા વચ્ચે મૂકી દીધી. ઓલાએ બે ની ભાગીદારી કરી એટલે આની અષ્ટક રચના પૂરી થઈ ગઈ. ક્લિયર? પછી આ ઓક્સિજન પોતાનું એક આખું ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુવાળા ઓક્સિજનના ભાગીદારી કરવાને બદલે સીધું વચ્ચે મૂકી દે. એટલે આ બાજુનો ઓક્સિજન એક પણ ઇલેક્ટ્રોન આપતો નથી. જમણી બાજુનો તમારી જમણી બાજુનો ઓક્સિજન એક પણ ઇલેક્ટ્રોન આપતો નથી. તો એના ચોકડીવાળા 6 ઇલેક્ટ્રોન જો એની પાસે જ દોર્યા છે. ક્લિયર? તો એની પણ અષ્ટક રચના પૂરી થઈ જાય છે. જુઓ ધ્યાનથી. અને ઉપરવાળા ઓક્સિજનના ટપ્પા ગણ લો તો 1 આ 2 આ 3 આ 4 5 અને 6. ચલો તો એની પણ અષ્ટક રચના પૂરી થઈ જાય છે. તો ઓઝોનનું બંધારણ લુઈસ બિંદુ નિરૂપણના આધારે આવી રીતે દોરી શકે. અચ્છા અને બીજી રીતે પણ દોરી શકાય. કઈ રીતે? કે હવે 3 ઓક્સિજન પૈકી નીચેના જે બે ઓક્સિજન છે એમાંથી જમણી બાજુનો ઓક્સિજન 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. આવું પણ દોરી શકીએ ને. અને આ બાજુ એક આખું ઇલેક્ટ્રોન યુગ્મ ઉપરવાળો ઓક્સિજન મૂકી દે એટલે ડાબી બાજુનો ઓક્સિજન એક પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે નહીં. તો બીજો આની પણ અષ્ટક રચના પૂરી થઈ જાય છે. આની પણ અષ્ટક રચના પૂરી થઈ જાય અને આની પણ અષ્ટક રચના પૂરી થઈ જાય. તો બંધારણ તમે આ રીતે બી દોરી શકો. તો જનરલી હું બંધના આધારે દોરું આ બંને બંધારણોને. તો બંધના આધારે હું કંઈક આવું દોરી શકું કે અહીંયા 1 2 અને 3 ઓક્સિજન પૈકી ડાબી બાજુનો ઓક્સિજન સાથે ડબલ બોન્ડ બને, અહીંયા સિંગલ બોન્ડ બને. પછી એવી જ રીતે જમણી બાજુ દોરું એટલે કે જમણી બાજુ ડબલ બોન્ડ આપી દઉં તો બંધારણ આવી રીતે બને. તો ઓઝોનનું એક લુઈસ બંધારણ થયું ના ઓઝોનનું બીજું લુઈસ બંધારણ. તો આવા ઘણા બધા અણુઓ છે કે જેના બંધારણ લુઈસ બિંદુ નિરૂપણના આધારે દોરવા જાવ તો એ ક્યાં વધુ રીતે દોરી શકાતા દોરી શકાય ને. તો આ વાત થઈ લુઈસ બંધારણ. હવે વાત શું છે? સંસ્પંદન શું કામ વિચારવામાં આવે? મુદ્દાનો પ્રશ્ન આપણો એ છે કે આ સાહેબ સંસ્પંદન વોટ ઇઝ ધીસ? કા લફડા કા હે ઇસમે? તો એક્ઝેક્ટલી એવું હતું કે લુઈસના આધારે તમે ઘણા બધા અણુ આયનોના બિંદુ નિરૂપણ તો કરી શકતા હતા. એમાંથી ઘણા અણુ કે આયન એવા પણ હતા કે જેમના એક કરતા વધારે બંધારણ દોરી શકાતા હતા, જેમ કે મેં દોર્યા છે ઓઝોનના. હવે જનરલી તમે એવું વિચારી લો કે ઓઝોનનું બંધારણ ધારો કે પહેલા જેવું હોય. જસ્ટ સમજો. એટલે કે એક બંધારણ એક છે એવું ઓઝોનનું બંધારણ હોય તો આપણે એવું નક્કી કરી શકીએ કે ભાઈ ઓઝોનના બંધારણમાં બે ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ હશે એટલે આ બાજુ દ્વિબંધ જેટલી બંધ લંબાઈ હશે. દ્વિબંધની બંધ લંબાઈ આ બાજુ મળશે અને જમણી બાજુના ઓક્સિજનમાં સિંગલ બોન્ડની બંધ લંબાઈ મળશે. એવું થશે ને?
તમે ધારો કે નોંધવા જાઓ તો એવું જોવા મળે કે એક બાજુનો ઓક્સિજન હશે, સોરી, આ બાજુનો ઓક્સિજન વચ્ચે દ્વિબંધ જેટલી બંધ લંબાઈ હોવી જોઈએ અને જમણી બાજુનો ઓક્સિજન છે એ મધ્યસ્થી ઓક્સિજન સાથે સિંગલ બોન્ડ જેટલી બંધ લંબાઈથી જોડાયેલો હોય. સેમ ધારો કે તમે વિચારો આની જગ્યાએ બંધારણ સાચું બીજું છે, તો બીજા બંધારણ પ્રમાણે જોવા જાવ તો ડાબી બાજુનો ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ જેટલી બંધ લંબાઈ અને જમણી બાજુના ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ જેટલી બંધ લંબાઈ મળવી જોઈએ. પણ લફડું શું થયું? પ્રાયોગિક રીતે એવું ખબર પડી, પ્રાયોગિક રીતે એવું નક્કી થયું કે O3 ના બંધારણમાં, ઓઝોનના બંધારણમાં બંને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ, ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ સમાન હોય. હાય લોચો પડી ગયો. અને આવું થતું હતું એના લીધે જ એવું વિચારવામાં આવ્યું કે ઓઝોનના આવા જે બંધારણો છે એની અંદર સંસ્પંદન તત્વ છે, એટલે ત્વરિત રૂપાંતરણ. ના સમજ્યા? પહેલા તો એમ કહો, અહીંયા બધી ખબર પડી ને, કેટલું બોલે એમાં ખબર પડી. ચલો પહેલા પ્રશ્નમાં આવે છે ક્લિયર, એટલે તમને ખ્યાલ આવે. ઝૂમ કર્યું તો તમને દેખાશે. એકલી લુઈસ રચના અણુમાં પ્રાયોગિક રીતે નક્કી કરેલા પ્રાચલ સાથે સુસંગતતા સમજાવવામાં અપૂરતા હતા. એટલે જો તમે ખાલી લુઈસ બંધારણ જાણતા હોય તો એના આધારે તમને કેટલીક પ્રાયોગિક માહિતી તમે સમજાવી શકો નહીં, અને એટલા માટે જ અણુના સહસ્પંદન બંધારણો રજૂ થાય. ચલો સહસ્પંદન રચના કોને કહે? એક જ અણુ કે આયનની ભિન્ન લુઈસ રચનાઓને સંસ્પંદન રચના કહેવાય. એટલે આ એક જ અણુ, ઓઝોન માટે મેં બે રચના દોરી, અને ઓઝોનની સંસ્પંદન રચના કહેવાય. કોઈ એક જ લુઈસ રચનાથી અણુ કે આયનોને ચોકસાઈથી વર્ણવી શકાતા ન હોય, આથી એકથી વધારે લુઈસ રચનાઓ એટલે કે સંસ્પંદન રચનાઓથી વર્ણવવામાં આવે છે. મેં કીધું કે પ્રાયોગિક રીતે જોયું તો આપણને શું જોવા મળ્યું કે બંને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ તો સરખી હતી. લુઈસના બંધારણ જો તમે ખાલી પહેલું જ બંધારણ દોરો તો એના આધારે પણ આ સમજાવી ના શકાય, ખાલી બીજું દોરું તો પણ આ સમજાવી શકાય નહીં. એટલા માટે લુઈસે એવું કીધું કે આવા ઘણા બધા અણુ છે જેના એક કરતા વધારે બંધારણ હશે, અને આવી જે બંને રચના 2 કે 3 કે 4 જેટલા પણ દોરી શકાતા હોય એને કહેવાય સંસ્પંદન રચના. સંસ્પંદન રચનાઓ તો અમે જે દોરી છે એને ઓઝોનની સંસ્પંદન રચનાઓ કહેવાય. ચલો તો ઓઝોનની સંસ્પંદન રચનાઓ વિશે વાત કરવાની છે. સંસ્પંદન રચના દોરવામાં પરમાણુ કેન્દ્રના સ્થાન બદલવામાં આવતા નથી. તમે જુઓ મેં ક્યાંય કોઈનું સ્થાન બદલ્યું નથી. જે ઓક્સિજન જ્યાં હતો એમના એમ જ છે, પરમાણુઓના સ્થાન બદલાય નહીં. દરેક સંસ્પંદન રચનામાં બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોનના સ્થાન બદલાય છે, પણ લુઈસ રચના ભિન્ન લાગતી નથી. તમે ખરેખર બંને ધ્યાનથી જોશો તો બંને રચનાઓ બાજુ, આ બંને રચનાઓ આમ જરા ધ્યાનથી જુઓ તો બંને રચનાઓ દેખાય સરખી છે, રચનામાં ફેરફાર ના થાય. એટલું જ નહીં, તમે પહેલા બંધારણની અંદર બંધકારક ઇલેક્ટ્રોન ગણો તો કેટલા દેખાય છે? આ એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ બીજું અને આ ત્રીજું, એટલે 3 થાય. જમણી બાજુ ગણો તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 2 અને 3, બંનેમાં 3 3 જ થાય. અબંધકારક ગણો બંનેમાં 1 2 3 4 5 અને 6, બીજામાં પણ ગણો 1 2 3 4 5 અને 6. તો એનો અર્થ એવો થયો કે બંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા પણ કેવી હોય? સમાન, માત્ર એમના સ્થાન શું થાય છે? બદલાય છે. એટલે મેં કીધું લુઈસ રચના પણ ભિન્ન લાગતી નથી, પણ ભિન્ન સંસ્પંદન રચનાઓ વચ્ચે ડબલ તીર જેવું મૂકવામાં આવે છે. એટલે તમે અહીંયા જુઓ, આ જનરલી લુઈસનું પહેલું બંધારણ છે, આ લુઈસનું બીજું બંધારણ છે, અને બંને બંધારણની વચ્ચે એક ડબલ એરો મૂકેલો હશે. પડે છે ખબર? હંમેશા કોઈ એક જ અણુની 2 કે તેથી વધુ લુઈસ રચનાઓ દોરતા હોઈએ તો એમની વચ્ચે તમે ડબલ બાજુ એરો વાળું તીર દર્શાવી શકો, જે દર્શાવે છે કે એની અંદર શું થતું હશે? સંસ્પંદન. O3 અણુની 2 સંસ્પંદન રચના કે જેને વિહત રચના પણ કહેવાય, 1 અને 2 વડે દર્શાવી છે.
અને 3 નંબરનું જે દોર્યું છે એનું સંકર્ણ બંધારણ એટલે સંસ્પંદન બંધારણ છે. બહુ મજાની વાત કરી છે. ચલો હમણાં આપણે જે દોર્યું છે, ધારો કે હું આવી રીતે દોરું, ડાબી બાજુનો ઓક્સિજનમાં દ્વિબંધ, અને એવી જ રીતે આ ઓઝોનનું બંધારણ પહેલું, સંસ્પંદન રચના પહેલી, પછી આ ઓઝોનની સંસ્પંદન રચના 2, અને સંસ્પંદન રચના કહેવાય. મેં શેના આધારે દોરી? લુઈસના આધારે. તો એ બંને વચ્ચે હું શું દોરી શકું? તીર. તો અહીંયા એવું માનવામાં આવે છે કે આ બંને અણુમાં આ બંને રચનાઓ જોવા મળતી, ઓઝોનમાં બંને રચનાઓ શક્ય છે. અમે કીધું સંસ્પંદન બંધારણ કેવી રીતે લખી જાય. આ સંસ્પંદન રચના શબ્દો ક્લિયર કરજો. સંસ્પંદન રચના દોરી છે, અને હવે હું દોરીશ એનું સંસ્પંદન બંધારણ. સંસ્પંદન બંધારણ એટલે વચગાળાનો રસ્તો. કેમ આ દોરવો પડે એ બી હું તમને કહી દઉં. તો હમણાં થોડી વાર પહેલા બોલ્યો કે જનરલી તમે લુઈસ બંધારણના આધારે ઓઝોનની 2 સંસ્પંદન રચના દોરી શકો. મેં દોરી છે. પહેલી રચના અને બીજી રચના એવું કહે છે કે ઓઝોનના બંધારણમાં 2 ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ હશે અને 2 ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ હશે. એટલે એક બાજુ બંધ લંબાઈ ડબલ બોન્ડ જેટલી હશે અને એક બાજુ બંધ લંબાઈ સિંગલ બોન્ડ જેટલી હશે. પણ પ્રયોગ કરો ત્યારે મેં કીધું શું ખબર પડી કે હારા બંને બાજુના બંધમાં બંધ લંબાઈઓ સરખી હતી. એટલે એનો બંને બાજુ બંધ કેવા હશે? સરખા. સિંગલ અને ડબલ હોય નહીં. તો એનો અર્થ એવો થયો કે ઓઝોનના બંધારણમાં આ બંને બંધારણો સતત રૂપાંતરણ પામતા હોય. એટલે આ બંધ એકવાર ડબલ બોન્ડ અહીંયા હોય તો આ એકવાર સરકીને અહીંયા જશે, અને એવી જ રીતે આ પાછો સરકીને અહીંયા આવે. એટલે આ સરકીને અહીંયા જાય તો આમાંથી આ બનશે, અને આ સરકીને અહીંયા આવે એટલે પાછો આમાંથી આ બનશે. તો સતત અતિ ઝડપથી આ રૂપાંતરણ થતું હોય, જેને સંસ્પંદન થયું કહેવાય. જ્યારે બે રચનાઓ વચ્ચે બંધ ત્વરિત ગતિથી બદલાતા હોય તો એને સંસ્પંદન થયું કહેવાય. તો આમાં સંસ્પંદન થતું હશે, અને સમજવા માટે એમનું ત્રીજું બંધારણ રચવામાં આવ્યું. એ ત્રીજું બંધારણ કંઈક આ રીતે હતું: 3 ઓક્સિજન પરમાણુ, બંને બાજુ સિંગલ બોન્ડ અને દ્વિબંધ આંશિક રીતે ફરતો હોય એટલા માટે ત્રુટક રેખા વડે દર્શાવ. તો એનો આ બંધારણ નંબર 3 થયું. અને આ બંધારણ જે 3 દોર્યું, જ્યાં બંનેનું વચગાળાનું બંધારણ હોય, જે બધી જ પ્રાયોગિક માહિતી સમજવામાં મદદરૂપ થાય. અને આવું જે બંધારણ હોય એને જ કહેવાય સંસ્પંદન બંધારણ. તો અહીંયા તમે જોઈ શકો છો, આ દોર્યું મેં સંસ્પંદન બંધારણ ત્રીજું. મેં કીધું એમ પ્રયોગ સિંગલ બોન્ડ હોત તો બંધ લંબાઈ 148 ને 121 દ્વિબંધની હોવી જોઈએ. તો બંને બંધારણોમાં અલગ અલગ બંધ લંબાઈ મળવી જોઈએ. પણ પ્રયોગ કર્યો ત્યારે ખબર પડી કે ઓઝોનના બંને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ 128 હોય, જે સિંગલ બોન્ડ કરતા ઓછી અને ડબલ બોન્ડ કરતા વધુ, એટલે બેના વચગાળાની છે. તો એનો અર્થ એવો થયો કે દ્વિબંધ બંને બાજુ સતત શું થતો હશે? ફરતો હશે. ક્લિયર છે? ચલો, તો આ સંસ્પંદનની મર્યાદા સમજીએ. કોઈ એક રચના સાચું બંધારણ દર્શાવતી નથી. એટલે આ જે રચનાઓ હતી ને સંસ્પંદન રચના, એ સાચું બંધારણ દર્શાવતી નથી. જેમ કે ઓક્સિજનની બંધ લંબાઈ 148 પિકોમીટર સિંગલ બોન્ડ હોય તો, ડબલ બોન્ડ હોય તો 121 થાય. પણ ઓઝોનમાં આવી એક બંધ કે દ્વિબંધની બંધ લંબાઈ પ્રાયોગિક રીતે મળતી નથી. માટે ઓઝોનનું પહેલું કે બીજું બંધારણ સાચું નથી, આવું આપણે કહી શકીએ. ક્લિયર? અને એટલા માટે જે સંસ્પંદન બંધારણ દોરવામાં આવ્યું, આ જે ત્રીજું બંધારણ દોર્યું સંસ્પંદન બંધારણ, જે બધી જ પ્રાયોગિક માહિતી પણ સમજવામાં મદદરૂપ થાય. ચલો, તો સંસ્પંદનના ફાયદા કે જોઈએ. સાચું બંધારણ એટલે કે સંસ્પંદન બંધારણ સંકરણ બંધારણ છે. ઓઝોનમાં બંને ઓક્સિજનની બંધ લંબાઈ એક સમાન 128 પિકોમીટર મળે છે. માટે ઓઝોનની વાસ્તવિક રચના સંકર સ્વરૂપ ત્રીજ હોય. એટલે સાચું બંધારણ ઓઝોનનું કયું કહેવાય? ત્રીજું, જેમાં એક કે દ્વિબંધ સ્થાયી નથી. એટલે કોઈ એક જગ્યાએ સિંગલ બોન્ડ પણ ના હોય અને કોઈ એક જગ્યાએ દ્વિબંધ પણ ના હોય. એટલે બંને બાજુ દ્વિબંધ સતત શું થતો હોય? ફરતો રહેતો. ચલો આગળ. સંસ્પંદન બંધારણો દોરવા આવશ્યક છે, કારણ કે તેનાથી સાચી ભિન્ન લુઈસ રચનાઓ મળે છે. આવી એક પણ સંસ્પંદન રચના સાચી બંધ લંબાઈ અને બંધ ઊર્જાની સાથે સુસંગત નથી,
જે તેની મર્યાદા છે અને આવા બંધારણોથી સાચા બંધારણની આગાહી કરી શકાય તે તેનો ફાયદો છે. એટલે આમ જોવા જાવ તો નુકસાન બી છે અને ફાયદો બી છે. લુઈસના બંધારણો પરથી તમે સંસ્પંદન બંધારણ દોરી શકો, એનો ફાયદો છે. નુકસાન શું? તો સંસ્પંદન રચનાઓ જે હતી એટલે કે લુઈસ બંધારણો હતા એ બધી જ પ્રાયોગિક માહિતી સમજાવી શકતા નથી, અને એટલે જ આપણે સંસ્પંદન બંધારણ દોરવું અતિ આવશ્યક છે. આ જનરલી ખાલી નોમિનલ માહિતી. સંસ્પંદન એટલે શું? આવું જ રચના તમે કાર્બોનેટ આયનમાં પણ અને કાર્બન ડાયોક્સાઇડ અણુમાં પણ અને બેન્ઝીનમાં પણ લઈ શકો છો. ત્રણે ત્રણ અણુની અંદર તમે આવા બંધારણ દોરી શકો. ધારો કે કાર્બોનેટ આયન, તો જસ્ટ હું ખાલી એક એક્સપ્લેન કરું છું. કાર્બોનેટ આયન બરાબર છે, કારણ કે બેન્ઝીન તો જો આપણે છે ને આ ચેપ્ટરમાં છેલ્લે ભણવાનું આવશે અને કાર્બન ડાયોક્સાઇડ બી આ બંને દોરવું છે. કાર્બનની સાથે 3 ઓક્સિજન હતા, યાદ કરો તો બધા. હવે કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન હોય, એકની ભાગીદારી નીચેના ઓક્સિજન સાથે 2 ની ભાગીદારી કરે, એટલે નીચે ડબલ બોન્ડ, આ બાજુ એકની ભાગીદારી, આ એકની ભાગીદારી કરે, તો એની પાસે હજી કેટલા પડ્યા હોય? 5. આ બાજુ પણ કેટલા પડ્યા હોય? 5. અને આ બંને એક એક ઇલેક્ટ્રોન મેળવતા હતા. જો એ વધારાના મેળવે ગ્રીન કલરે દોર્યા, અને પછી આપણે એની ઉપર બોક્સ કરી અને લખતા હતા (-2). એટલે જનરલી આ બંધારણ દોરું તો કાર્બન અહીંયા સિંગલ બોન્ડ ઓક્સિજન, અહીંયા સિંગલ બોન્ડ ઓક્સિજન, અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન, આ બંને ઓક્સિજનનો ઋણ વીજભારિત હોય. આ પહેલું બંધારણ. ચલો બીજું બંધારણ મારે ધારો કે દોરવું ચાલો. વેઇટ ચલો બીજું બંધારણ દોરવું છે મારે. તો બીજું બંધારણ હું આ રીતે પણ દોરી શકું ને કે કાર્બન હોય, નીચેના ઓક્સિજન સાથે સિંગલ બોન્ડ, ડાબી બાજુના ઓક્સિજન સાથે સિંગલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન, તો આ બંને ઋણ થાય. હવે ડાયરેક્ટ મેં આ જ દોર્યું છે. અને જે ત્રીજું બંધારણ પણ દોરી શકાય. કયું? કે કાર્બન આ બાજુ ડબલ બોન્ડ બનાવે, જમણી બાજુ અને નીચે સિંગલ બોન્ડ સાથે જોડાયેલો હોય, તો આ બંને ઋણ બને. તો કાર્બોનેટ આયનની અંદર તમે 3 સંસ્પંદન રચના દોરી શકો. દેખાતી હશે બધા. કાર્બન ડાયોક્સાઇડની અંદર દોરું છું રચના, ધ્યાન આપજો. કાર્બન ડાયોક્સાઇડની અંદર કાર્બન 2 ઓક્સિજન સાથે પહેલા તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરનાર, એટલે એક બંધારણ આવું બને. બંને બાજુ ડબલ બોન્ડ સાથે ઓક્સિજન જોડાયેલા. અષ્ટક રચના બંનેની પૂરી થઈ ગઈ, સાથે કાર્બનની પણ પૂરી થઈ જાય છે. એટલે C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ. હવે આની અંદર વિહત બંધારણ એટલે કે સંસ્પંદન બંધારણ, સંસ્પંદન રચના દોરવી હોય મારે, લુઈસ બંધારણ. તો લુઈસ બંધારણમાં હવે શું થાય? તો આની અંદર જ્યારે સંસ્પંદન થાય ત્યારે એક ઓક્સિજન વધુ વિદ્યુત ઋણતા ધરાવતો અધિક બંધનું ઇલેક્ટ્રોન પોતે પાછું બોલાવી લે. એટલે ધારો કે જમણી બાજુવાળું પાછું બોલાવી લે, તો જુઓ આ થઈ ગયું, આખું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજનને પાછું બોલાવી લીધું. તો હવે બંધમાં આખું ઇલેક્ટ્રોન યુગ્મ કોનું હોય? ખાલી કાર્બનનું. ડાબી બાજુ કાર્બને ઓક્સિજન સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હતી, અને ડાબી બાજુવાળો ઓક્સિજન એક આખું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા વચ્ચે મૂકી દીધું. એટલે જો આવું થઈ જાય, તો જો આની અષ્ટક બી પૂરી થઈ જાય છે, આની બી અષ્ટક પૂરી થઈ જાય છે, અને આની બી અષ્ટક પૂરી થઈ જાય. એટલે આવું બને બંધારણ. સિંગલ બોન્ડો આ ઋણ વીજભારિત હોય, અને આ બધું ટ્રિપલ બોન્ડ ઓક્સિજન આ કેવો હોય? ધન વીજભારિત. પડે ખબર? અને ત્રીજું બંધારણ કે આ રીતનું બને. ત્રીજા બંધારણની અંદર કાર્બન, હવે આ જે વિચાર્યું તેની કરતા ઊંધું વિચારો. એટલે શું થવાનું કે ભાઈ આ ઓક્સિજન આખું ઇલેક્ટ્રોન યુગ્મ પાછું બોલાવી લે, અને આ એક ઇલેક્ટ્રોન યુગ્મ બંધમાં મૂકે. એટલે હવે દોરવું હોય મારે તો અહીંયા આખું ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બનનું, અહીંયા તો 2 ની ભાગીદારી કરી હતી ઓક્સિજન સાથે, ઓક્સિજન એક આખું ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે મૂકી દીધું અને પાછું બોલાવી દીધું. બહુ ઈઝી છે. ચોપડીની અંદર તમને ઉદાહરણની અંદર પણ તમને આ વસ્તુ મળી જશે. તમે જોઈ શકો છો બંને બંધારણ મેં જે દોર્યા છે. એટલે હવે આ બાજુ સિંગલ બોન્ડ ને આ બાજુ ટ્રિપલ બોન્ડ ઓક્સિજન. ક્લિયર? એટલે હવે આ બની જશે ધન વીજભારિત, ના બની જશે ઋણ વીજ. ઊંધું દોર્યું નહીં, આને ઇલેક્ટ્રોન યુગ્મ મેળવ્યા બરોબર છે. એટલે આ ઋણ વીજભારિત ના ધન વીજભારિત. ક્લિયર? તો આવી રીતના એના વિહત બંધારણો દોરી શકાય. અને બેન્ઝીનનું ટેન્શન ના લો, બેન્ઝીનનું તો આપણે જોવાના જ છીએ ચેપ્ટર નંબર 12. તો આગળ વધીએ છીએ. ચલો, સંસ્પંદન સૂત્રો એટલે કે રચનાઓ લખવામાં શું ધ્યાન રાખશો? વાવ, બહુ ઈઝી પ્રશ્ન છે, ખાલી કહો એટલે આવડી જાય એવું છે.
તો બે અથવા તો વધારે પરમાણુઓ અને દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા હોય અથવા તો તેમના પરમાણુઓની ઉપર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેવા જ અણુ કે આયનમાં સૌસ્પંદન રચનાઓ શક્ય છે. એટલે સૌસ્પંદન રચના શેમાં થાય કે બે અથવા તો વધારે પરમાણુઓ હોય જેમાં દ્વિબંધ ત્રિબંધ આવતા હોય, સાથે જે પણ પરમાણુની ઉપર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ વધતા હોય તો જ સૌસ્પંદન રચનાઓ શક્ય બને. દરેક સૌસ્પંદન રચનામાં એક લુઈસ રચના હોય. એટલે દરેક સૌસ્પંદન રચના દોરો એ રચના જે છે દરેકે દરેક શું છે લુઈસ રચના. અણુ કે આયનમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમાન હોય જે બધા સમ ઇલેક્ટ્રોન એટલે તમે જેટલા બી બંધારણ દોરો એમાં ઇલેક્ટ્રોન યુગ્મો બંધકારક અને અબંધકારક બદલાવા જોઈએ નહીં, જેમ આપણે હમણાં ઓઝોનમાં ગણ્યા. સૌસ્પંદન રચનાઓમાં પરમાણુઓના સ્થાન એક સમાન હોય. દ્વિબંધ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પ્લસ અને માઈનસ ભારના સ્થાનો જ ખાલી બદલાય. ફરીથી શું કીધું? કેન્દ્રોના સ્થાન એટલે તમે જે પરમાણુ જ્યાં મૂક્યો છે ત્યાંનો ત્યાં જ રહે એ રીતે જ રહે, એના સ્થાન ના બદલાય. માત્ર શું બદલાય? દ્વિબંધ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતરણ થાય અને પ્લસ અને માઈનસ વીજભાર એનું સ્થાનાંતરણ થાય. તમે જોઈ શકો છો, જો આજે બંધારણ દોરે તેમાં માત્ર ને માત્ર પ્લસ માઈનસ નું સ્થાનાંતર થયું, દ્વિબંધ ત્રિબંધ નું સ્થાનાંતર થાય, પણ એક બી પરમાણુઓના સ્થાન બદલાતા નથી. ક્લિયર? અને સૌસ્પંદન સૂત્રોની રચના લખો એની વચ્ચે દ્વિમાર્ગી તીર મૂકવામાં આવે એટલે કે બંધારણ આમાંથી આ ગમે ત્યારે રૂપાંતરણ પામતું હોય. એટલે તમે જ્યારે પણ સૌસ્પંદન રચનાઓ લખો તો એની વચ્ચે દ્વિમાર્ગી તીર દર્શાવવું પડે. ડન? ચલો, સૌસ્પંદન રચના વિશે સાચી હકીકતો શું છે તે લખો. તો હવે કઈ આ પ્રશ્ન જવાબ કરવાની નહીં, ડોન્ટ બી ગભરાઈ ભાઈ, ખાલી જાણકારી માટે છે હું કહી દઉં છું. સૌસ્પંદન રચનાઓ વિહત સ્વરૂપો એટલે કે લુઈસ બંધારણો કોઈ સાચું અસ્તિત્વ હોતું નથી. એ ખરેખર સાચા હોતા નથી. કોણ? લુઈસ બંધારણો. અણુ અમુક સમય માટે વિહત સ્વરૂપમાં હશે અને અમુક સમય માટે બીજા વિહત સ્વરૂપમાં હશે, એટલે એકમાંથી બીજામાં સતત ટ્રાન્સફર થતા હોય તેવું અસ્તિત્વ ધરાવતા નથી. એટલે કે તે સૌસ્પંદન રચનાઓ સતત એકબીજામાં પરિવર્તન પામે છે તે ખ્યાલ ખોટો છે. ખરેખર એવું હોતું નથી. લ્યો, એક્ઝેક્ટલી એવું જ હોય, ટેન્શન ના લેતા. અહીંયા વાત અલગ રીતે કરે છે. વિહત સ્વરૂપો જે દોરીએ છે દરેકે દરેક સાચા નથી. અમુક સમય માટે એક વિહત સ્વરૂપમાંથી બીજા વિહત સ્વરૂપમાં એનું સ્થાનાંતરણ થતું હશે તેવું અસ્તિત્વ ધરાવતા નથી. એટલે કે સૌસ્પંદન રચનાઓ સતત એકબીજામાં પરિવર્તન પામે છે તે ખ્યાલ ખોટો છે. ખરેખર એવું નથી હોતું. ચલ રૂપકતા ચલાવેતા, જેમાં બે ચલ રૂપકો જે પ્રકારનું સંતુલન હોય તેવું જ સંતુલન આમાં હોય. એટલે એક્ઝેક્ટલી છે ને કીટો એનો ચલ રૂપકતાની વાત ચાલે છે. તમારા માટે નવો શબ્દ છે. ચેપ્ટર નંબર 12 માં આપણે જોવાના છીએ કે ખરેખર આમાં કેવું થતું હોય. બંધારણમાં ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ, હું હમણાં ધારો કે કાર્બન ડાયોક્સાઇડની વાત કરી હતી, જેમાં આપણે કાર્બન અને ઓક્સિજન વચ્ચે પહેલા તો દ્વિબંધ સાથે આવી રીતે મૂકી દીધા. ક્લિયર? અષ્ટક રચના બી પૂરી થઈ જતી હતી. પણ હવે આ બંધારણમાં થતું શું હોય તો જે પરમાણુની વિદ્યુત ઋણતા કેવી હોય? વધુ. એ બંધના ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચે. એટલે આ ઓક્સિજન એક આખું ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી લે. તો આની ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન પડ્યા હોય આની ઉપર બી સેમ હોય આવી રીતે, તો આ અહીંયા પાછું મૂકશે. એટલે ખરેખર માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન યુગ્મોની હેરફેર થતી હોય. કોની હેરફેર થતી હોય? ઇલેક્ટ્રોન યુગ્મોની. એવું ના હોય કે થોડી વાર બંધારણ આવું હશે પછી થોડી વાર બંધારણ આવું થતું હશે. બંધારણ તો ફિક્સ જ હોય બેટા. મેં પહેલા તો કીધું આમના સ્થાન બદલાય ન બદલાય, એટલે સ્થાન તો ફિક્સ જ હોય. હવે સ્થાન ફિક્સ હોય તો સાહેબ તમે એમ કહો છો ઘડીક વાર બંધારણ આવું હોય ઘડીક વાર બંધારણ, પણ બંધારણ આપણે જોઈએ છે જે દોરીએ છીએ એ પ્રમાણે બદલાય છે. એક્ઝેક્ટલી એમના સ્થાન ફિક્સ હોય એટલે માત્ર ઇલેક્ટ્રોન યુગ્મ જ ટ્રાન્સફર થતા હોય. અહીંયા વાત એવી ચાલે છે. ક્લિયર? આ ઇલેક્ટ્રોન યુગ્મ ટ્રાન્સફર થવાથી અણુના આકાર બદલાતા નથી. હું મગજમાં ફિટ કરું. જનરલી આપણે એવું વિચારે કે આકાર બદલાઈ જતા હશે, પણ આકાર બદલાતા નથી. માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન યુગ્મોની હેરફેર બદલાય છે. અણુને માત્ર એક જ રચના હોય છે, તે વિહત સ્વરૂપોની સૌસ્પંદન સંકર છે. એટલે આ બધાનું વચગાળાનું જે બંધારણ દોરીએ આપણે એ એનું મુદ્દાનું એટલે કે મહત્વનું અને મેઇન બંધારણ થાય.
તેને એક જ લુઈસ રચના વડે દર્શાવી શકાય નહીં, એટલે કે અણુમાં સાચું સંકરણ રચના જેવું સાચું બંધારણ સંકરણ રચના જેવું હોય. એટલે તમે જે સાચું બંધારણ દોરો સહસંબંધન બંધારણ એ આ બધાની વચગાળાનું હોય. ક્લિયર? જેને લુઈસ દ્વારા દર્શાવી શકાય નહીં. કેમ લુઈસ દ્વારા દર્શાવવું હોય મારે તો શું કરવાનું? એ અડધો ઇલેક્ટ્રોન દર્શાવવાનો, એ તો શક્ય નથી. ક્લિયર છે? ડન છે? હા, પ્રશ્ન જબ કરવાની જરૂર નથી એટલે સો ડોન્ટ બી ગભરાઈ. ચલો તો નેક્સ્ટ ટોપિક આ ચેપ્ટર નો અતિ આઈએમપી અને સરસ મજાનો ટોપિક, મોસ્ટ આઈએમપી ઓલસો, બંધની ધ્રુવીયતા. શું છે આ બંધની ધ્રુવીયતા? તો પહેલા હું થોડું ઘણું કહી દઉં પછી આપણે આગળ વધીએ. તો બંધની ધ્રુવીયતા વિશે મેં થોડા દિવસો પહેલા પણ વાત કરી હતી. આપણે યાદ કરો તો સહસંયોજક બંધ આવું કંઈક ભણ્યા હતા. સહસંયોજક બંધ. અને આવા સહસંયોજક બંધ હતા ને એના જનરલી આપણે બે પ્રકાર પાડ્યા હતા, અધ્રુવીય અને ધ્રુવીય સહસંયોજક બંધ. યાદ આવે છે આવું કંઈક મેં લખ્યું હતું? અધ્રુવીય એટલે જ્યારે કોઈ બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય અને બંને પરમાણુઓની વિદ્યુત ઋણતા સમાન હોય, વિદ્યુત ઋણતા સમાન હોય ત્યારે બંધના ઇલેક્ટ્રોન એ બંને પરમાણુના કેન્દ્રોથી સરખા અંતરે રહેલા હોય. કેન્દ્ર જેવું અહીંયાથી આનું અંતર ને અહીંયાથી આનું અંતર, બંને વચ્ચેનું અંતર કેવું હોય? સરખું. ક્લિયર? સમજો. તો ત્યારે એમની વચ્ચે રચાતા બંધને આપણે અધ્રુવીય કહી શકીએ. પણ ધ્રુવીય બંધ કોને કહેવાય? તો જ્યારે કોઈ બે પરમાણુ લાઈક ધેટ હાઇડ્રોજન અને ક્લોરીન લઈ લઈએ, ચલો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જોડે ત્યારે એમાં રહેલા બંધના ઇલેક્ટ્રોન જેની વિદ્યુત ઋણતા વધુ હોય એની તરફ ખેંચાયેલા રહે. કે વિદ્યુત ઋણતા કોની વધારે હશે? ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ છે, હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે. તો આ બંધના ઇલેક્ટ્રોન જે છે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ બંનેથી સરખા અંતરે રહેવાના બદલે કોઈ એક બાજુ ખેંચાઈ જશે. અને એવું થશે ત્યારે જેના તરફ ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચાય એના ઉપર આપણે આંશિક ઋણ વીજભાર, જેનાથી દૂર જાય એના ઉપર આંશિક ધન વીજભાર મૂકતા હતા. અને એમની વચ્ચેનો આવો બંધ દર્શાવવા માટે આપણે અર્ધ વચ્ચે તીર દોરતા હતા, જેને આપણે કહેતા હતા ધ્રુવીય સહસંયોજક બંધ. યાદ હશે બધાને? મેં આગળ સમજાવેલું છે. બસ તો એના ઉપર જ બંધની ધ્રુવીયતા સમજવાની છે. ધ્રુવીયતાના આધારે સહસંયોજક બંધના પ્રકારો સમજાવો અથવા તો બંધની ધ્રુવીયતા સમજાવો. ચલો બંધની ધ્રુવીયતા બી સમજી લઈએ. સહસંયોજક બંધના પ્રકાર. હકીકતમાં કોઈ પણ બંધ અથવા તો સંયોજનમાં સંપૂર્ણપણે સહસંયોજક કે આયનીય બંધ હોતા જ નથી. હાય હાય ઊંચું મારું સાહેબ. અમે તો એવું ભણ્યા હતા કે NaCl માં આયનીય બંધ હોય અને H2 અણુ બને તો એમાં હાઇડ્રોજનમાં સહસંયોજક બંધ હોય, પણ ખરેખર એવું હોતું નથી. એટલે કોઈ બી બંધ આપણે નહીં કહેતા યાર કોઈ બી માણસ 100% જિંદગી ના હોય, બસ એના જેવી વાત છે. એટલે કોઈ પણ બંધ 100% સહસંયોજક બી ના હોય અને 100% આયનીય પણ ના હોય. એમાં થોડી ઘણી ત્રુટી તો હોય જ. કહું છું ને યાર, રિયલ લાઈફ કેમિસ્ટ્રી જેવું આપણામાં હોય એવું આમાં હોય. આપણે બી તમે કે હું આપણે કોઈ 100% સંપૂર્ણ નથી. આપણા બધામાં ક્યાંક ને ક્યાંક થોડી ઘણી ખામી તો ભરી જ હોય. તો સેમ એવી જ રીતે કોઈ પણ બંધ 100% સહસંયોજક બી ના હોય અને 100% આયનીય પણ ના. જેમ કે બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચેના સહસંયોજક બંધની બાબતમાં કંઈક આયનીય લાક્ષણિકતાઓ પણ હોય છે. ધ્રુવીયતાના આધારે સહસંયોજક બંધ મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય, અધ્રુવીય અને ધ્રુવીય. ચલો મેં કીધું તો એ જ છે. અધ્રુવીય કોને કહેવાય? H2, O2, Cl2, N2, H2 એટલે F2 આ બધામાં સહસંયોજક બંધ રચાય ત્યારે ભાગીદારી ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુઓ વડે સમાન રીતે આકર્ષાય છે. એટલે બંનેના કેન્દ્રથી સમાન અંતરે હોય. ક્લિયર? પરિણામે ઇલેક્ટ્રોન યુગ્મ બંને સમાન કેન્દ્રથી બરાબર મધ્યમાં જ ગોઠવાય છે. આ રીતે રચાતા બંને અધ્રુવીય કહેવાય. પણ જ્યારે બે અસમાન પરમાણુ હોય જેમ કે HCl હોય, HF હોય, HBr હોય જેમાં વિષમ કેન્દ્રીય પરમાણુ આવેલા હોય, એટલે કે વિષમ કેન્દ્રીય અણુ એટલે કે જુદા જુદા પરમાણુ ધરાવતા અણુ, એમાં સહસંયોજક બંધ રચાય છે ત્યારે ભાગીદારી ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણ પરમાણુ વડે
વધુ આકર્ષાય છે, પરિણામે ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ શું થાય, ખસે. અને આ રીતે રચાતા બંને કેવો કહેવાય, ધ્રુવીય. લાઈક ધેટ HF જે વિષમ કેન્દ્રીય અણુ છે. કેમ વિષમ કેન્દ્રીય કીધું? કારણ કે બંને પરમાણુઓના કેન્દ્રો સરખા નથી. તો આમની અંદર બંધ રચાય, બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી બંધ રચે, ત્યારે જેની વિદ્યુત ઋણતા વધુ હોય એના તરફ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચાયેલું. ફ્લોરીનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા ઘણી વધારે છે, આથી તેમાં પરિણામતો બંધ. એટલે આ બંને વચ્ચે જ્યારે બંધ રચાતો હોય ત્યારે ઇલેક્ટ્રોન કોની તરફ ખેંચાયેલા રહેતા હોય, ફ્લોરીન તરફ. જેથી ફ્લોરીન પર આંશિક ઋણ અને આના ઉપર આંશિક ધન. મેં સમજાવ્યું હતું પેલા. અને આંશિક શું કામ બોલીએ? આંશિક એટલે થોડોક ઋણ થોડોક ધન. કેમ થોડોક કહી દઉં એ પણ. તો હું એમ કહું, ફ્લોરીન છે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. ધારો કે કોઈની પાસે એક આખો ઇલેક્ટ્રોન મેળવી લે છે, તો હવે એની પાસે 8 થઈ જાય, તો આપણે F માઈનસ લખીએ, -1 સંપૂર્ણપણે વીજભાર. -1 એટલે -1.6022 ગુણ્યા 10 - 19 કુલમ જે ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે, એટલો વીજભાર આની ઉપર આવ્યો, જેનો આપણે સાપેક્ષ વીજભાર -1 લેતા હતા ઇલેક્ટ્રોન માટે. એટલે ફ્લોરીન પર -1 લખીએ. પણ આ બંધમાં શું થાય કે ફ્લોરીન આખો ઇલેક્ટ્રોન નહીં લઈ જતો, ખાલી ઇલેક્ટ્રોનને પોતાની બાજુ શું કરે, ખેંચી રાખે. હજી બી બોલું, લઈ નથી જતો, ખાલી ખેંચી રાખે. જો આખે આખો ઇલેક્ટ્રોન મેળવી લે ને તો -1 લખે. ક્લિયર? આખો ઇલેક્ટ્રોન નથી મેળવતો, થોડોક જ પોતાની બાજુ ખેંચે. એક્ઝેક્ટલી આ બંધમાં જો, એક તો એનો પોતાનો ઇલેક્ટ્રોન, પણ એક વધારાનો ઇલેક્ટ્રોન છે જે હાઇડ્રોજનનો છે, એને થોડોક પોતાની બાજુ રાખે. આ નહીં હોતું લા કે પતિ પત્ની હોય, કેણિયું હોય, તો કેણિયું છે ને હંમેશા મોટા ભાગે નાનું હોય ને ત્યારે એની માં બાજુ ખેંચાયેલું રહે. તો એના જેવું હોય, જેની વિદ્યુત ઋણતા, જેની મમતા વધારે એની બાજુ ખેંચાયેલું રહે. તો એનો અર્થ એવો કે કેણિયું માત્ર ને માત્ર પેલી લેડીઝનું જ છે, એમનું આવે તાણક હોય. સમજી ગયા ને? ડિટેલમાં વિચાર હોય તો બંનેનું ઠેણિયું, પણ વધુ કોની તરફ ખેંચાયેલું રહે છે? સમજી ગયા ને તમે? જેની વિદ્યુત ઋણતા વધુ છે એની બાજુ, તો એના ઉપર આપણે આંશિક ઋણ વીજભાર લગાડી શકીએ. એટલે આપણે એવું કહી શકીએ કે એની માં એના બાપા કરતા વધારે પ્રેમ કરે છે. ધેટ્સ ઇટ. ઓકે? એટલે મેં લખ્યું છે આંશિક ઋણ વીજભાર. ચલો તો આગળ વધીએ. તો આ થઈ બંધની ધ્રુવીય સહસંયોજક બંધની વાત હવે છે દ્વિધ્રુવીય ચાક માત્રા અથવા તો દ્વિધ્રુવ ચાક માત્રા સમજાવો. કોઈ પણ પૂછે, કઈ પણ સમજાવો. તો ધ્રુવીભવનના કારણે અણુ દ્વિધ્રુવ ચાક માત્રા ધારણ કરે. સાહેબ નવું લાયા તમે તો ભાઈ. ધ્રુવીભવનના એટલે તો ધ્રુવીભવન છે એટલે ધ્રુવી હોય અને ભવનમાં લઈ જવાની, ગોળ ગોળ ફેરવાની, એવું નહીં. ધ્રુવીભવન એટલે શું? તો જનરલી છે ને, એટલે આપણે આજે બધી વાર્તાઓ કરીએ ને ત્યારના, આ બધું કેવું છે પ્રાયોગિક રીતે વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે ભાઈ આવી રીતે દર્શાવો તો ચાલે. બાકી ખરેખર શું, ફ્લોરીન પર જે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય પરમાણુ કેન્દ્રની આજુબાજુ, એ ટપકા હોય, ટપકા ના હોય. તો આપણને લુઈસે શીખવાડ્યું. ખરેખર ફ્લોરીનનું આ કેન્દ્ર છે, બ્લેક રંગથી દોર્યું છે, મેં સ્ક્રીન ઉપર દેખાતું હશે તમને. હવે એ કેન્દ્રની આજુબાજુ આખું ઇલેક્ટ્રોનનું વાદળ હોય. આજે દોરી રહ્યો છું, આ ઇલેક્ટ્રોન વાદળ. હાઇડ્રોજનનું પરમાણુ જ્યારે આની નજીક જાય ત્યારે આ વાદળને થોડું, ધારો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલે હાઇડ્રોજન ઉપર બી ઇલેક્ટ્રોનનું વાદળ તો હોય. હાઇડ્રોજનના કેન્દ્રમાં ધન વીજભાર બી હોય. તો જ્યારે આની નજીક થાય ને ત્યારે થોડું ઘણું ધ્રુવીભવન કરે. ધ્રુવીભવન કરે એટલે ફ્લોરીન પરનું આખું ઇલેક્ટ્રોન વાદળ હોય ને, એની વિદ્યુત ઋણતા વધારે હોય. એટલે હાઇડ્રોજન જેવું નજીક આવે એટલે થાય કેવું કે પેલું બંને ઇલેક્ટ્રોન ફ્લોરીન બાજુ ખેંચા લાગે. એટલે મોટા ખરેખર આ બંને વચ્ચે બંધ રચાય. તો બંધ રચાય ત્યારે આકાર આવો બનવો જોઈએ. દેખાય તમને? ખબર? આપણે રેડ કલર આવો, પણ ફ્લોરીન ઉપર ઇલેક્ટ્રોન વધારે ખેંચેલ, જેથી આકાર છે ને કઈક અંશે આવો થઈ જાય.
એટલે ઇલેક્ટ્રોન નું વાદળું આખું કોની બાજુ ખસી જાય? ફ્લોરીન બાજુ. એટલે ફ્લોરીન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા શું થાય? વધી જાય. તો આજે થયું ને એને ધ્રુવીભવન કહેવાય. એટલે કન્સેપ્ટ આવો છે. એટલે લાઈક ધેટ હું એમ કહું ક્લોરીન હોય ઋણ વીજભારિત હોય તો ક્લોરીન ઋણ વીજભારિત હોય ત્યારે ક્લોરીન ઉપર આખું ઇલેક્ટ્રોન નું વાદળું હશે આવી રીતે Cl- અને હાઇડ્રોજન H+ જ્યારે એની નજીક જતો હોય ત્યારે વાદળને ધ્રુવીભવન કરે. ધન વીજભારિત છે કે વાદળ પોતાની બાજુ ખેંચે એટલે થોડુંક એની ઉપર આવે એટલે એમની વચ્ચે શું રચાતો હોય બને. તો ઇન શોર્ટ કોઈ પણ પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોનની જે ઘનતા છે એમાં હિલચાલ આવવાની ઘટનાને કહેવાય ધ્રુવીભવન. અત્યારે આવું મગજમાં ફિટ કરો. શું કીધું મેં? ઇલેક્ટ્રોન વાદળમાં લવાતી અથવા તો થતી હિલચાલને કહેવાય ધ્રુવીભવન. હવે આવો ટોપિક. દ્વિધ્રુવ ચાકમાત્રા ભારની માત્રા અને ધન તેમજ ઋણ વીજભારના કેન્દ્રો વચ્ચેના અંતરના ગુણાકારને દ્વિધ્રુવ ચાકમાત્રા કહેવાય. દ્વિધ્રુવ ચાકમાત્રા શું છે? મ્યુ વડે દર્શાવાય. જ્યાં દ્વિધ્રુવ ચાકમાત્રા મ્યુ બરાબર શું લખાય? તો બંને પરનો વીજભાર q અને અલગીકરણ અંતર તેમની વચ્ચેનું અંતર r જે હોય એના આધારે તમે દ્વિધ્રુવ ચાકમાત્રા ગણી શકો. એટલે એની વ્યાખ્યા વિવિધ છે. ભારની માત્રા તેમજ ધન અને ઋણ ભાર કેન્દ્રો વચ્ચેના અંતરનો ગુણાકાર એટલે દ્વિધ્રુવ ચાકમાત્રા. જનરલી દ્વિધ્રુવ ચાકમાત્રા ડીબાઈ એકમમાં મપાય અને જ્યાં 1 ડીબાઈ એટલે થાય 3.33654 × 10 - 30 કુલમ ઇન્ટુ મીટર. સેન્ટીમીટર નથી લખ્યું, કુલમ ઇન્ટુ મીટર લખ્યું છે. 1 ડીબાઈ આ આંકડો ગોખવો પડશે બહાર, હું કઈ ના કરી શકું. મોસ્ટ IMP for MCQ. ક્લિયર? દ્વિધ્રુવીય ચાકમાત્રા સદિશ રાશિ છે. હવે જો ફિઝિક્સ આવશે તો ઓબ્વિયસ સદિશ રાશિમાં દિશા જોવી પડે. પ્રણાલિકા પ્રમાણે તેને નાના તીર વડે દર્શાવાય છે જેમાં પૂંછડીને ઋણ કેન્દ્ર અને શીર્ષને ધન કેન્દ્ર તરફ રખાય. એટલે એક્ઝેક્ટલી એનું તીર આવું હોય. આમ તીર દોરવાનું. હા, આ પૂંછડું જે હોય ને આ પૂંછડું એ પૂંછડી હંમેશા ઋણ કેન્દ્ર અને શીર્ષને હંમેશા ક્યાં રાખેલું હોય? ધન કેન્દ્ર તરફ. જેમ કે જો એક્ઝેક્ટલી આમાં એવું છે આ જે ધન વીજભારિત હોય ને ત્યાં પ્લસ ચિહ્ન દર્શાય, જે ઋણ વીજભારિત હોય ત્યાં આવી રીતે તીર છે. ક્લિયર? આવી રીતનો એનો દર્શાવી શકીએ આપણે. એટલે હાઇડ્રોજન અને ફ્લોરીન તેમાં શું કીધું તું? પૂંછડીને ઋણ કેન્દ્ર. પૂંછડી એટલે આ પૂંછડી છે એનોમાં પૂંછડી થાય અને શીર્ષ એટલે આપણે જે પ્લસ વડે દર્શાવતા હતા એ. તો આ શીર્ષ જે હોય એને ધનભાર પર લખાય અને પૂંછડું ક્યાં રખાય? ઋણ વીજભાર. ક્લિયર? સદિશ રાશિ એટલે તીર દર્શાવવું ફરજિયાત છે. તીર અણુમાંના ઇલેક્ટ્રોનની ઘનતાનું સ્થાનાંતરની દિશામાં હોવાની સંજ્ઞા દર્શાવે છે. એટલે આ એવું દર્શાવે કે આ બંને વચ્ચે જ્યારે બંધ બન્યો હશે ત્યારે બંધના ઇલેક્ટ્રોન કોની તરફ સ્થાનાંતર પામ્યા હશે? તો શીર્ષથી પૂંછ તરફ. એટલે ઇલેક્ટ્રોન કોની બાજુ ગયા હશે? ફ્લોરીન બાજુ. ક્રોસ તીરની દિશા પ્રણાલિકાગત દ્વિધ્રુવ ચાકમાત્રા સદિશની ઉલટી દિશામાં હોય છે. એટલે એક્ઝેક્ટલી આપેલું યાર આપણે પોઝિટિવ નેગેટિવ જો ઇલેક્ટ્રોન નો વહન. એટલે તમે સમજી ગયા છો ના સમજાવ તો કહી દો. બેટરી હોય ને બેટરી એમાં ખરેખર આપણે એક પોઝિટિવ દોરીએ છીએ અને એક નેગેટિવ લખીએ છીએ. ખરેખર બેટરીમાં પોઝિટિવ નેગેટિવ હોય, નેગેટિવ પોઝિટિવ. હું સાહેબ મગજમારી કરો, ઊંધું ચત્તું શું દે કરો. હા એવું જ હોય. આજે આપણે પ્લસ માઈનસ દોરીએ છીએ ને એ રૈવાજિક રીત છે. રૈવાજિક પ્રવાહની દિશા. ખરેખર પ્રવાહની ઉલટી દિશામાં. એટલે આપણે એવું વિચારતા હોય કે પ્લસ માંથી માઈનસ માં જતો હોય પણ પ્રવાહ ખરેખર માઈનસ માં દિશામાં જતો હોય પ્લસ માં. એટલે કઈક નિશાની આ રીતની હોય કે પ્લસ માંથી ઇલેક્ટ્રોન માઈનસ માંથી ઇલેક્ટ્રોન નીકળે પ્લસ માં જતા. સમજ્યા? આવું હોય. તો દ્વિધ્રુવીય ચાકમાત્રામાં પણ એવું જ છે. જુદા જુદા અણુમાં દ્વિધ્રુવીય ચાકમાત્રા નીચે મુજબ દર્શાવેલી છે. એટલે આપણે જુદા જુદા અણુ માટે દ્વિધ્રુવીય ચાકમાત્રા સમજવાની છે. ચલો ફટાફટ સમજી લઈએ. બહુપરમાણુય અણુના કિસ્સામાં અણુની દ્વિધ્રુવીય ચાકમાત્રા જુદા જુદા બંધની દ્વિધ્રુવ ચાકમાત્રાનો સદિશ સરવાળો છે. લાઈક ધેટ H2O હોય તો H2O અણુ કે જેને વાંકવાળી રચના હોય એટલે વળાંકવાળી રચના હોય. હા અહીંયા દોરેલી છે તેમ છતાં હું દોરી દઉં. ઓક્સિજન
બંને હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હોય પણ બધાના ઇલેક્ટ્રોન કોની બાજુ ખેંચાયેલા રહે ઓક્સિજન બાજુ એટલે ઓક્સિજન આંશિક ઋણ હોય બંને હાઇડ્રોજન આંશિક ધન હવે ચલો મારે અહીંયા દિશા દોરવી હોય તો આ હું દિશા દોરું છું ઓવર આપણે ગ્રીન કલર થી દોરીએ છીએ એટલે દ્વિધ્રુવીય ચાક માત્રાની દિશા દોરી એક આ બાજુ જાય છે એક આ બાજુ તો બંને દ્વિધ્રુવીય ચાક માત્રા ઓક્સિજન ઉપર જો કેન્દ્રિત થઈ અહીંયા તો OH બંને દ્વિધ્રુવીય ચાક માત્રા પરિણામી અહીંયા લખું તો આથી 104.5 અંશનો ખૂણો હોય એમાં જેથી ચોખ્ખી દ્વિધ્રુવીય ચાક માત્રા આટલા 6.17 × 10⁻30 કુલમ ઇન્ટુ મીટર જેટલી થાય ક્લિયર કારણ કે 1 ડીબાય એટલે આટલું છે એટલે અને ડીબાયમાં ફેરવો હોય તો પણ તમે ફેરવી શકો કેટલા સેન્ટીમીટર તો 1 ડીબાય તો આટલા સેન્ટીમીટર કેટલા ડીબાય ફેરવી શકો છો તો જે આ જે લખી છે ને આ ચોખ્ખી દ્વિધ્રુવીય ચાક માત્રા એ પરિણામીમાં આ બાજુથી આવતી અને આ બાજુથી એટલે બંને બાજુથી ભેગી થઈને જે કુલ થતી હોય ને કુલ આંકડો લખો છો આટલી થાય પ્રાયોગિક હોય ભાઈ હું કાઈ ના કરી શકું ગોખવું પડે ચોખ્ખી દ્વિધ્રુવીય ચાક માત્રા 1.85 ડીબાય અને ડીબાયમાં ફેરવી છે ખાલી હો બીજું એ નથી કરતું અને એને જો કુલમ ઇન્ટુ મીટરમાં ફેરવો તો આ રીતે કુલમ ઇન્ટુ મીટરમાં ફેરવેલું છે તમે જે રીતે યાદ રાખો તમારે બંને યાદ રાખો તો બંને હું તો કહું એક જ યાદ રખાય 1.85 ડીબાય કારણ કે આપણો તો ગોખવાનો જ છે આપણે તો 1.85 ડીબાય 1 ડીબાય એટલા તો એટલા કેટલા કુલમ ઇન્ટુ મીટર મળી જાય તમને ઈઝી છે બેરિલિયમ ક્લોરાઇડ BeF2 અણુની અંદર દ્વિધ્રુવીય ચાક માત્રા બધા બે બે માર્ક્સના નાના નાના બચ્ચું પ્રશ્નો છે હવે બેરિલિયમ ક્લોરાઇડનો અણુ જે છે BeF2 જેમાં બેરિલિયમની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી ફ્લોરીન સાથે થઈ એનો અણુનો આકાર ખરેખર દ્વિધ્રુવીય ચાક માત્રા છે ને એના માટે અતિ આવશ્યક જરૂર છે આકારની જેના વિશે ચેપ્ટરમાં પછી આવીશું તો એ ત્યારે સમજીશું બરાબર પણ અત્યારે હું આકાર કહેતો જઈશ કે બેરિલિયમ ક્લોરાઇડનો આકાર સુરેખ હોય હવે સુરેખ હોય તો થાય કેવું કે વધુ વિદ્યુત ઋણ ફ્લોરીન છે એટલે આંશિક ઋણ ઋણ અને બેરિલિયમ આંશિક ધન બન્યો તો આ બાજુથી આ બાજુ દોરવી પડે અને આ બાજુથી આ બાજુ તો જેટલી આમાં જમણી બાજુની દિશામાં જાય એટલી દ્વિધ્રુવીય ચાક માત્રા ડાબી બાજુ જાય તો પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રાની જો નેટ દ્વિધ્રુવીય ચાક માત્રા શોધો તો કેટલી મળે શૂન્ય કેમ બંનેની દિશા વિરુદ્ધ છે એકબીજાથી ક્લિયર એટલે અહીંયા લખેલું જ હશે BeF2 ની બાબતમાં દ્વિધ્રુવીય ચાક માત્રા શૂન્ય છે અને આનું કારણ એવું છે કે બંને સરખા બંધ દ્વિધ્રુવીય બિંદુથી એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય છે અને એકબીજાને રદ કરે એટલે જેટલી આ બાજુ દ્વિધ્રુવીય ચાક માત્રા હોય એટલી જ ડાબી બાજુ હોય જે બંને એકબીજાને રદ કરે જેથી એમાં દ્વિધ્રુવીય ચાક માત્રા શૂન્ય રહે ક્લિયર એના પછી છે BeF3 ત્રિપરિમાણીય અણુમાં ઉદાહરણ તરીકે બેરિલિયમ ક્લોરાઇડમાં દ્વિધ્રુવીય ચાક માત્રા પણ શૂન્ય છે કેમ ત્રિપરિમાણીય અણુમાં દ્વિધ્રુવીય ચાક માત્રા કે તેનો આકાર છે ને સમચતુષ્ફલક આકાર દોરું છું અહીંયા એક્ઝેક્ટલી આવું હોય બેરિલિયમ સોરી સમચતુષ્ફલક નહીં BeF3 છે ને હા તો સમતલીય ત્રિકોણાકાર સમતલીય ત્રિકોણ એટલે કેવું થાય આવું થાય જેમાં આ બંધ કોણ 120 નો હોય આ બંધ કોણ 120 નો હોય આ બંધ કોણ પણ 120 અંશ નો અહીંયા એક ફ્લોરીન હોય એક ફ્લોરીન અહીંયા હોય ને એક ફ્લોરીન અહીંયા જેમાં આંશિક ઋણ અને બેરિલિયમ આંશિક ધન તો જનરલી તમે દ્વિધ્રુવીય ચાક માત્રા વિચારો તો એક આ દિશામાં જાય છે એક આ દિશામાં ગઈ અને એક આ દિશામાં તો ફિઝિક્સની રીતે વિચારવા જાઓ તો ધારો કે અહીંયાથી ઉપર જતી જેટલી હોય એની આ બાજુથી જતો એટલો જ ભાગ અને આ બાજુ જતો એટલો ભાગ તો ત્રણ દિશામાં એક સરખી રીતે ફેલાય તો ઉપરની તમે જોવા જાવ તેની સાપેક્ષે નીચેના બંનેની જે પ્લસ ભેગી થાય એટલે આ બંનેની વચગાળાની જો તમે ગોતવા જાવ આમ નીચેની તરફ તો એ લગભગ ઉપર જેટલી જાય ને એટલી જ નીચે જતી હોય તો પરિણામી કેવી થઈ જાય શૂન્ય એટલે ત્રિપરિમાણીય અણુમાં મોસ્ટ ઓફ દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય શૂન્ય થઈ જતું હોય છે પણ જો આવી રીતે ફેલાયેલું હોય તો ક્લિયર એટલે અહીંયા લખેલું બી હશે કે BF બંધ એકબીજાને 120 અંશના ખૂણે દિક વિન્યાસ ધરાવે છે આથી ત્રણેય દ્વિધ્રુવીય ચાક માત્રાનો સરવાળો કોઈ બે સરખી દ્વિધ્રુવીય ચાક માત્રાના સરવાળો એ ત્રીજાની વિરુદ્ધમાં હોય એટલે ધારો કે અમે કીધું એમ બરાબર રેડ કલર 1 અને 2 નો સરવાળો કરો તો એ હંમેશા કોના જેટલો થતો હોય ઉપરની દિશામાં જતી હોય ને એના જેટલો
તો ઉપરની દિશામાં જેટલું જાય છે એટલું જ જો નીચેની દિશામાં જાય તો સરવાળો શૂન્ય થઈ ગયો ને યાર. બે આ બધું પ્રાયોગિક છે, હું હજી બી કહું છું, આખી દ્વિધ્રુવીય ચાક માત્ર પ્રાયોગિક એકમ ઉપર આધારિત છે. આ કોષ્ટક આપ્યું છે, આપણે કરવાની જરૂર નથી. ડોન્ટ બી ગભરીફાઈંગ, આખું પ્રાયોગિક હોય. ક્લિયર? હા, ઉદાહરણ સમજાવવા માટે જેની જરૂર પડે છે એવા એક યાદ રાખવા, જેમ કે પાણીની અહીં બેરિલિયમ ક્લોરાઇડ ને BF3 બંનેમાં તો 0 0 છે. ડન. તો એના પછી આપણે પહોંચ્યા છે પ્રશ્ન નંબર 23 જે છે NH3 અને NF3 અણુમાં બંધની ધ્રુવીયતા સમજાવો. પણ આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બાકી ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, તો અહીંયા સુધી રાખો. ઓકે, ચલો બાય.